ટેક્સ ચોરીને રોકવા માટે ડીજીજીઆઈએ મોટી કાર્યવાહી કરી છે। કરચોરી અટકાવવા માટે ડીજીજીઆઈએ ઓફશોર ઓનલાઈન મની ગેમિંગ કંપનીઓ સામે કાર્યવાહી કરી છે। ડીજીજીઆઈએ ગેરકાયદેસર બિન અનુપાલન કરતી ઓફશોર ઓનલાઈન મની ગેમિંગ એન્ટિટીની 357 વેબસાઇટ્સ બ્લોક કર્યા છે। અન્ય બે કિસ્સાઓમાં ડીજીજીઆઈએ સામૂહિક રીતે લગભગ 2400 બેંક ખાતા બ્લોક કર્યા છે અને લગભગ 126 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે। ડીજીજીઆઈએ ઓનલાઈન મની ગેમિંગ, સટ્ટેબાજી અને જુગારમાં સામેલ જુગારના પુરવઠામાં સામેલ લગભગ 700 ઓફશોર સંસ્થાઓ ડીજીજીઆઈની તપાસ હેઠળ છે। ડીજીજીઆઈએ ભારતની બહારથી ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ ચલાવતા કેટલાક ભારતીય નાગરિકો સામે વધુ એક ઝુંબેશ શરૂ કરી એવું બહાર આવ્યું છે કે આ લોકો સતગુરુ ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ, મહાકાલ ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ અને અભી 247 ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ સહિત અનેક ઓનલાઈન પ્લેટફોર્મ ભારતીય ગ્રાહકોને ઓનલાઈન મની ગેમિંગ સુવિધાઓ પૂરી પાડી રહ્યા હતા। ડીજીજીઆઈએ અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા 166 મ્યુલ ખાતાઓને બ્લોક કર્યા છે અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આવા અન્ય લોકો સામે તપાસ ચાલી રહી છે।